પ્રભુ ઈસુની જય પ્રિય ભાઈઓ અને બહેનો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। પ્રભુ ઈસુએ આપણને બહુ સરસ એક પવિત્ર વચન આપ્યું છે જે આશાથી ભરેલું છે અને બહુ મહત્વનું વચન આપણને આજે આપ્યું છે। આજનું આ પવિત્ર વચન આપણા દિલને શાંતિ આપશે અને આપણી જે આત્મિક જવાબદારી છે તેને યાદ કરાવશે। તો ચાલો ખુલ્લા હૃદય અને ખુલ્લા મન સાથે આજના પવિત્ર વચનને વાંચીએ અને સાંભળીએ। આજનું પવિત્ર વચન અનુસંહિતા અધ્યાય 26 કડી 18। આજે પ્રભુએ તમને વચન આપ્યા પ્રમાણે તમારો પોતાની ખાસ પ્રજા તરીકે સ્વીકાર કર્યો છે અને તમારે તેની આજ્ઞાઓ પાળવાની છે। ભાઈઓ અને બહેનો, આજનું આ પવિત્ર વચન આપણને ખૂબ જ શાંતિ આપે છે, સુકૂન આપે છે, પણ સાથે સાથે એ પણ જણાવે છે કે ઈશ્વરે આપણને એક કાર્ય સોંપ્યું છે। આપણે હંમેશા જીવનમાં વિચારીએ છીએ કે હું બહુ દુઃખી છું, મારી સાથે બહુ ખરાબ થઈ રહ્યું છે, પણ આજનું વચન જણાવે છે કે આપણે પસંદ કરાયેલા લોકો છે। પ્રભુએ આપણને પસંદ કર્યા છે, આપણે જેવા છે તેવા આપણે પસંદ કર્યા છે। પ્રભુ નથી ચાહતા કે આપણે કેવા બનીએ, આપણે જેવા છીએ તેવા તેમની પ્રજા તરીકે આપણને પસંદ કર્યા છે। આ બહુ મોટી વાત કહેવાય કે જે પ્રભુએ પૃથ્વીનું સર્જન કર્યું, દુનિયાનું સર્જન કર્યું, જેમણે સૂર્ય, ચંદ્ર, તારા બધી વસ્તુનું નિર્માણ કર્યું, તે પરમેશ્વરે આપણને પસંદ કર્યા છે। આપણા જીવનમાં શું થાય છે કે આપણે આપણા દુઃખને, આપણા વિચારોને, આપણા સપનાને આપણને જકડી રાખીએ છીએ। જેથી શું થાય છે કે આપણે પ્રભુને જાણતા નથી, તેમની યોજનામાં જાણતા નથી। પણ આજનું પવિત્ર વચન જણાવે છે કે આપણે મુક્ત થઈએ। કેવી રીતે? તો આજનું પવિત્ર વચન જણાવે છે કે આપણને ખાલી પસંદ નથી કર્યા, આપણને ખાસ પ્રજા તરીકે પસંદ કર્યા છે। ખાસ એટલે બીજાઓ કરતાં પણ આપણે વધારીએ છીએ પ્રભુ માટે। તો આપણે આપણી ચિંતાને છોડી દેવી જોઈએ, આપણા દુઃખને છોડી દેવું જોઈએ અને પ્રભુ ઈસુએ આપણે આજના વચનમાં કહ્યું છે તેમની આજ્ઞાનું પાલન કરો। તો આપણે આપણા જીવનમાં ગમે તેટલા દુઃખમાં કેમ ના હોઈએ, ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોઈએ, પણ તેમની આજ્ઞાનું પહેલું પાલન કરવું જોઈએ। તે આપણું પહેલાં જીવનની શરત હોવી જોઈએ। આપણે શું થાય છે કે આપણે તેમની આજ્ઞાઓ કરતાં આપણા દુઃખને, આપણા સમયને, આપણું જે કંઈ છે તેને વધારે મહત્ત્વ આપી દઈએ છીએ। એટલે શું થાય છે કે આપણે પરમેશ્વરની આજ્ઞા પાળતા નથી અને તેના લાયક બનતા નથી। શૈતાન ચાહે છે જ કે એવું થાય। આપણે શૈતાનને હરાવવાનો છે, આપણે આપણા વાલા પ્રભુ ઈસુને જીતાડવાના છે। તો ચાલો આપણે આજે નિર્ણય લઈએ કે મારા જીવનમાં ગમે તેટલું દુઃખ કેમ ના આવે, ગમે તે પરિસ્થિતિ કેમ ના આવે, પણ હું પ્રભુ ઈસુની આજ્ઞાનું પહેલું પાલન કરીશ। એ જ મારી પહેલી આજ્ઞા છે। જો આપણે સાચે પ્રભુ ઈસુને પ્રેમ કરતા હોઈશું ને તો આજ્ઞા પહેલી પાડીશું પ્રભુ ઈસુની। અને ગમે તેવું કેમ ના થાય, આપણે આપણા વિશ્વાસને કદી ડગમગાવી નહીં દઈએ, આપણે શ્રદ્ધાને કદી પણ ઓછી નહીં થવા દઈએ। આપણા દુઃખમાં સમય પણ આપણને યાદ આવશે કે જે પ્રભુએ પૃથ્વીનું સર્જન કર્યું છે, જે પ્રભુએ આખી દુનિયા બનાવી છે, તે ભલે મને કોઈ પણ જાતનો રોગ થયો હોય, મારી સાથે ગમે તેટલું ખરાબ કેમ ના થયું હોય, કોઈ વ્યક્તિ મને મારી પણ કેમ ના નાખે, મારો પ્રભુ એવો છે કે મારા હાડકામાંથી આ શરીરને ફરી ઉત્પન્ન કરી શકે છે, ફરી જીવન આપી શકે છે। તે મને ગમે તે પરિસ્થિતિમાં બહાર કાઢી શકે છે। એવો વિશ્વાસ આપણો હોવો જોઈએ। આપણે એવું વિચાર હોવો જોઈએ કે ગમે તેટલું ખરાબ કેમ ના થાય, એક વ્યક્તિ મારી સાથે હંમેશા ઊભો છે, તે મારો પ્રભુ ઈસુ છે। તે હંમેશા મારી જોડે, મારી સાથે છે। હંમેશા સારું થાય એવું શક્ય નથી। આપણું જીવન પ્રભુ ઈસુની યોજનાથી ચાલી રહ્યું છે। તેમાં ચઢાવ પણ આવશે, ઉતાર પણ આવશે। હંમેશા દુઃખ નહીં આવે, હંમેશા સુખ પણ નહીં આવે। એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। પ્રભુ ઈસુ જણાવે છે આપણે ગમે તેવી પરિસ્થિતિ થશે, આપણે બસ તેમની આજ્ઞાનું પાલન કરવાનું છે। આપણે જો તેમની દરેક પરિસ્થિતિમાં, દરેક જીવનમાં, દરેક કાર્યમાં તેમની આજ્ઞાનું પાલન કરીશું તો પ્રભુ ઈસુ રાજ્યમાં જતાં પ્રભુ ઈસુ આપણને પણ પોતે પણ નહીં રોકી શકે। તો આપણે શાશ્વત જીવન પ્રાપ્ત કરવું છે, તમને સાથે તેના રાજ્યમાં જવું છે। તો ચાલો આજે આપણે પ્રભુ ઈસુની આજ્ઞાઓનું પાલન કરતાં શીખી જઈએ। તમે પ્રાર્થના કરીએ કે હિંમત, એવી માઇન્ડસેટ આપે, એવી આપણને એવો જોશ આપે, પ્રભુ ઈસુની યોજના જે છે તેમને પાર કરવા માટે આપણે હંમેશા તેમની આજ્ઞાનું પાલન કરીએ। અને સાથે સાથે પ્રાર્થના કરીએ પ્રભુ ઈસુને કે પ્રભુ ઈસુ, તમે મને પસંદ કર્યો, હું તો પાપી છું,
હું તો પ્રાર્થના કરવાનું ભૂલી જાઉં છું, હું તો જૂઠું બોલું છું, મેં તો ઘણા પાપ કર્યા છે, તેમ છતાં તમારી ખાસ પ્રજા તરીકે મને પસંદ કર્યો. તે માટે તારો આભાર પ્રભુ ઈસુ. પ્રભુ ઈસુ, તારો આભાર. હું આજથી તમારા રાજ્યની તૈયારી કરીશ, તમારા માટે તૈયાર કરીશ, તમારા વચનોની તૈયારી કરીશ અને તમારી દરેક આજ્ઞાઓનું હું પાલન કરીશ. તમારી આજ્ઞાઓને હું મારા દિલમાં હોલ્ડ કરી રાખીશ. પ્રભુ ઈસુને એવી પ્રાર્થના કરીએ. જો આપણે આ રીતે જીવન જીવીશું ને તો 100% આપણે તેમના જીવનમાં આગળ વધી શકીશું, તેમના માર્ગમાં આગળ વધી શકીશું. અને એક દિવસ આવશે કે જ્યારે પ્રભુ ઈસુ બીજું આગમન થશે રેપ્ચર દ્વારા, ત્યારે ચોક્કસ આપણે તેમના રાજ્યમાં જઈ શકીશું. ભાઈઓ અને બહેનો, આજનું આ પવિત્ર વચન 2 વાત જણાવે છે. પહેલી વાત કે આપણે ખાસ લોકો છે, પ્રભુ ઈસુના પસંદ કરાયેલા લોકો, તો આપણે આજથી જ પવિત્ર જીવન જીવવું જોઈએ. અને બીજી વાત, આપણે નમ્ર બનવું જોઈએ. આપણે મારે શું કરવું છે તે મહત્વ નથી, પણ પ્રભુ ઈસુની મહાન અને પવિત્ર યોજના છે તે પૂરા નિયમોનું આપણા જીવનમાં પાલન કરવાનું છે. તે વાત આપણને શીખવે છે પ્રભુ ઈસુ. પ્રભુ ઈસુનો આભાર કે તેમના રાજ્યમાં આપણે લઈ જવા માટે આપણે શું જરૂરી છે તે આપણે શીખવાડ્યું છે, કે તેમની આજ્ઞાઓનું પાલન કરીએ, તેમના વચનોનું પાલન કરીએ, તેમના પ્રમાણે જીવન જીવીએ તે આપણે શીખવાડ્યું. પ્રભુ ઈસુનો આભાર, મા મરિયમનો આભાર, પવિત્ર આત્માનો આભાર અને સ્વર્ગીય પિતાનો આભાર આજના પવિત્ર વચન આપણને આપવા માટે. આમીન. તમારો આભાર.